સંભળાવું સાહેબ. વિસાવદરની પાસે મોણપરી ગામ, એ ભલા કાઠીનું મોણપરી કહેવાય છે. થોડું વોલ્યુમ એ વાત, થોડું વોલ્યુમ થોડુંક એ વાત. હા, આજ પણ મોણપરી કોનું તો ભલા કાઠીનું મોણપરી કહેવાય સાહેબ. નવડદાતાર માણા રહ્યો મોણપરી, આપણું હિમાળાનું ગામ સાહેબ. ગામના પાદરમાં 10-12 મહેમાનો નીકળ્યા. ઘોડેશ્વરો પૂછ્યું પાદરમાં, આ ગામ કોનું? કે આ મોણપરી ગામ. તો કે ભલા કાઠીનું મોણપરી કહેવાય યા? તો કે હા, અમારા ગામમાં ભલા આપા રહે છે. એક ટાણાનું અનાજ નંબરે સાહેબ ગરીબાઈ આટો લઈ ગયેલી, અને 10 માણસોમાંથી એક માણસે એટલું કીધું કે હાલો આજે એના મહેમાન થાય. ડેલીએ જઈને હાથ પાડ્યો. સાંભળજો સાહેબ, છે ભલા આપા હડી કાઢી ઓહરીમાં ઊંચી પડથારના વોરડા સાહેબ. હે એટલે તો અમારે ત્યાં અમારા કાઠી ચારણોમાં, આ કાઠિયાવાડમાં એક ગીત ગવાય છે. દીકરી વિદાય વખતે એક ગીત ગવાય છે કે ઊંચી એ પડથારે થી આજ કેસર રથવેલું હાલે રે એ ઉતાવળી ઉઠલના ઓરડા છે ભલા આપા ને હળી કાઢ્યો. મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારે ઝૂંપડે મહેમાન આવ્યા, મારું આંગણું પાવન કર્યું. ઓરડામાં જઈ મહેમાનને બિહાડીને એટલું પેલા કાઠિયાણી. સાંભળજો સાહેબ, 10-12 મહેમાન આવ્યા છે, જમવાનું કરી નાખો ને કઈ. દરબાર એક ટાણોનું અનાજ ઘરમાં નથી, અને તમે 10-12 મહેમાનની વાત કરો છો. કાઠિયાણી એ તો મને ખબર છે, પણ ગામના પાદરમાંથી મારું ઘર પૂછીને આવ્યા છે. હવે મારે આંગણેથી મહેમાન ભૂખ્યા જાય તો કાઠિયાણી કાઠિયાવાડનો રોટલો લાજશે. કાલ હવારે દુહામાં તાળા દેવાઈ જાય કે મારી કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન થાને મારો મહેમાની દુહો નહીં ગાય કોઈ કાઠિયાણી. અને શું કાઠિયાણીએ રસ્તો કાઢ્યો સાહેબ. આહા, દરબાર જાઓ મહેમાનને રોકો. શું કરશો તમે? રસ્તો કાઢી લીધો છે. શું ઘરને પછવાડે હમણાં જ એક કારોતરો હાપ ગયો છે, એને હું કરડાવું છાણાના મોઢવામાં ગયો છે, અને મારા દેહનું બલિદાન દઉં. મારા મરણના સમાચાર સાંભળીને મહેમાન જતા રહેશે ને તો તમારો રોટલો જરાય નહીં લાજે કાઠી, તમારો રોટલો જરાય નહીં લાગે. અને શું દરબારે કીધું જાઓ કાઠિયાણી, નહીં મારી આબરૂ નહીં રહી. ડાયરામાં બેઠા સાપ ગયો ત્યાં જઈ કાઠિયાણી છાણાના મોઢવામાંથી ઉંચકાવીને તળિયેથી સાપને ગોઈતો. પૂંછડી પકડીને ફેરવે કારોતરાને, પણ સાપ કરડતો નથી સાહેબ. માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા તારા અદ્વત રહે મારો હરી કરેશો હોય. કરગરે બાય કાઠિયાણી કારોતરાને કરગરે છે કે મને ડંખ મારી કાઠિયાવાડની આબરૂ આમાં પડે છે. કરડ્યો નહીં સાહેબ, સાપ નું કરડ્યો. ડાયરામાં બેઠેલા દરબારને ભલા કાઠીને કીડીયું મંડી ચડવા. કોઈ કેતું કેમ નથી કે કાઠિયાણીને હાપ કરડ્યો છે? રીહમાં ઉભા થઈને ઓરડામાં જઈને એટલું કીધું, કાઠિયાણી ભાઈ એટલું બોલી, દરબાર મને નથી કરતો કારોતરો સાહેબ, હું પૂંછડી પકડીને ફેરવું છું તોય. આ તો પુરુષ છે સાહેબ, ઓલી ભારતની આર્ય નારી. પુરુષ તો શું છે? ક્રોધિત થઈ ગયા. કાઠિયાણી તમે મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું છે. મને ખબર નહોતી કે આ નાટક છે, નહીતર હું મહેમાનને રોકત નહીં. સાંભળજો, નબળું સહન ન કરી શક્યા કાઠિયાવાડની સૌરાષ્ટ્રની આર્ય નારી. નબળું સહન. વચ્ચે એક વાત કરી દઉં, વાતમાં વાત કરી દઉં. પરણી અને બાઈ આવી છે ઓરડામાં, અને પ્રથમ રાત્રિ એ પુરુષની પત્નીને એમ કહે છે કે તમે તમારું મોટું ચંદ્રમા જેવું છે. બાઈ નીચું જોઈ ગઈ, બોલી નહીં. બીજી વાર કીધું, તમે ચંદ્રમુખી જેવા લાગો, તમારું રૂપ એવું લાગે. બાઈને રૂવાડે ક્રોધ મીંડો વ્યાપવા, આંખું લાલ થઈ ગઈ. અરે પણ કે હું તમને ચંદ્રમા જેવું મોટું કહું છું અને તોય તમે ક્રોધ કરો છો? અને બાઈ એટલું કીધું છે કે તમારી ઈચ્છા થાય તો મને મારી લેજો, તમારી ઈચ્છા થાય તો મને ન કહેવાના કેણ કહી લેજો, પણ આજથી કોઈ દી તમે મને ચંદ્રમુખી નો કહેતા.
કેમ તો કે ચંદ્રमुखी કેના મત આમ કીધું છો સાહેબ, चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, भूल बाई नहीं कोई दी। चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, मेरे में कलंक नहीं चंद्र में कलंक है। चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, मेरे में कलंक नहीं चंद्र में कलंक है। सागर की नंद हुकी सागर पे छांव पड़े, पर मेरो तो छांव सदा उन्हीं पे अंक है। एक पक्ष मंद अमंद एक पक्ष रहे, मेरो तो नेह सदा नाथ पे निशंक है। कहे कवि यान नजर से निहोरी देखो, कहां पति राम ने कहां पति लंक है। तमे मने कोई दी चंद्रमुखी नो कहता एम आज काठी दरबार थी बोलाई गयो, मारी आबरू पाड़वानुं तमे नाटक गोठव्युं छे। अने शुं काठियाणी बोल्या छे, दरबार जोई ल्यो खोटું बोलती हो तो गई कारोत्र आपने डोकमा वीटी लाजनो घूमटो ताणी आवीने एटलुं बोली, जोई ल्यो दरबार हूँ खोटું बोलती हो तो ई साप नहोतो सोनानुं जूमणुं हतुं डोकमा साहेब। आ बुद्धिथी पकड़ाय एवी वात नथी, बुद्धिना सीमाड़ा पूरा थाय पछी श्रद्धाना सीमाड़ा शरू थाय छे साहेब। अरे काठियाणी आ होनानुं जूमणुं हांच्युं हतुं, हांच्युं नहोतुं। काठी दरबार आ हुरज नारायणे आपणी लाज राखी छे। जाओ वेपारीने मूकी आवो, रोटला घડીને કાઠિયાવાડના રોટલા ને ઉજલો કરું સાહેબ। આ હારડાની તાકાત છે હે, એટલે મેં ગાણી કીધું છે। क्या बात के जननी ना हैया मा पोढंता पोढंता पीधो कसुबी नो रंग, हो राज्य में पीधो कसुबी नो रंग। अन तोला दावण केरी धाराज दाराए रेलो कसुबी नो राज मने लाग्यो रंग, हो राज याद लाग्यो कसुबी नो जननी ना हैया मारी जननी ना, मारी जननी ना ये कसुबी नो रंग, हो राज्य में गायो कसुबी नो रंग। एवा भीषण रात्रि केरा पहाड़ो नी त्राडो माधोयो कसुबी नो रंग, राज काज लाग्यो कसुबी नो रंग, हो राज मने लाग्यो कसुबी नो रंग। ना हैया मारी जननी ना, मारी जननी ना ये कसुबी नो रंग, हो राज्य गायो कसुबी नो रंग। सात सागर नी हो, सात सागर नी पाले स्वाधीनता कबरू मामे कसुबी नो रंग,
રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો નીના હૈયામાં મારી જનની ના મારી જનની ના ચાખ્યો કસુંબીનો રંગ હો રાજી અમે ચાખ્યો કસુંબીનો રંગ એવા શહીદોના દગદગતા નિશ્વાસે નિશ્વાસે સલગ્યો શહીદોના નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. એક આ 26મી જાન્યુઆરી છે. એક ખાસ રચના સંભળાવી દઉં સાહેબ મોહનભાઈ. ઝવેરચંદ મેઘાણી ફૂલછાબના તંત્રી તરીકે પેલા ભૂમિના તંત્રી તરીકે હતા. ફૂલછાબના પછી બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા ટ્રેનમાં. એવી વખતે એક ગરીબ બાઈ માગવા આવી ડબ્બામાં. મેઘાણીભાઈનું લેખન કાર્યમાં કામ હતું. ના ત્યાં નહોતું. આપશો ભાઈ કંઈક? એટલે મેઘાણીભાઈ સમજ્યા નહીં, સાંભળ્યા નહીં. બીજી વાર કીધું ડોશીએ કંઈક આપશો ભાઈ. એટલે આમ જોયું તો ડગમગતા દેહ ડોશી ઊભી છે. મેઘાણીભાઈ પૂછે, માં માગવા નીકળ્યા છો? હા ભાઈ, શું કરું? દીકરા નથી? દીકરા હતા, નોખા થઈ ગયા, ભાગી ગયા, હાચવતા નથી. તો નહીં, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. મારા દીકરા શહીદ થઈ ગયા છે. ઓ આ માગવાની જોલી નથી માં, પણ આ તો રક્ત ટપકતી સો જોડી ગણતી આવે. રક્ત ટપકતી સો જોડી રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કોઈ ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કોની માતા કોની વનિતા, ભગીની ટોળે વળતી તેરી, ભગીની ટોળે વળતી. અને કેસર ભીના પતિ સુતવીરની, કેસર ભીના પતિ સુતવીરની, રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા હરતી. માતે કર મીઠો ધરતી કોઈ ઘાયલ, એ ઘાયલ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે.